મોજે મસ્તરામ બધાને। આજે તો અમારા સેજલબેન દુકાનેથી બધો સામાન લઈને આવ્યા ને આજે દશામાનો 10મો દિવસ છે એટલે અમારે બનાવવાનું તો સુરમું। એટલે મારા બાઈએ તો લોટ બાંધીને આવી રીતે મુઠિયા કરી નાખ્યા ને પછી અમારા ભૂમિબેને તો બધા મુઠિયા તળી નાખ્યા ને બનાવી નાખ્યું સરસ મજાનું સુરમું। ને હવે મારે દૂધ ગરમ કરવાનું છે ને હું દૂધ ગરમ કરતી હોય ને ચા ન બનાવું એવું તો બકે જ નહીં ને। અમારા સેજલબેન માટે મારે બટેટા વઘારવાના હતા એટલે મેં તો બટેટા વઘારી નાખ્યા ને પછી હું તો બેસી ગઈ જમવા ને મારા બા ને સેજલબેન ને એને કરી લીધો સરસ મજાનો ફરાળ ને દશામાને સુરમાની પ્રસાદી ધરી દીધી ને કરી લીધા દશામાના દર્શન ને તા તો આવી ગયા મેઘરાજા ને આજે દશામાના વ્રતનો 10મો દિવસ છે એટલે મારા ઘરે રાખવાનું હતું સત્સંગ એટલે મારા મોટા બાની આવી ગયા ને થોડી વાર થયું તા તો સત્સંગ વાળા મહિલા મંડળ પણ આવી ગયું ને કરી દીધું દશામાના કીર્તન ગાવાનું શરૂ ને આ નાનકડા એવા ભાઈએ પણ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું ને પછી તો અમે પણ દશામાના કીર્તન ગાવા માંડ્યા। અમારા સેજલબેને તો બધાને પાણી પાઈ દીધું ને અમારા દશરથભાઈ તો એની ધૂનમાં વગાડવા માંડ્યા કરતાલ ને પછી તો અમે દશામાના ગીત ગાતા ગાતા હું ને નીતાબેન પણ વગાડવા માંડ્યા કરતાલ ને બધા લોકોને સા પાણી પાઈ દીધા ને પછી દશામાના થોડી વાર કીર્તન ગાયા ને ઉતારી નાખી દશામાની આરતી ને ગાઈ નાખ્યો દશામાનો થાળ ને બધા લોકોને પ્રસાદી આપી દીધી ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખજો।